સરસ દાખલો છે કે એક સ્થળનું જે છે 21 દિવસનું જે છે એવરેજ તાપમાન 25 ડિગ્રી છે. પહેલા 15 દિવસનું જે એવરેજ તાપમાન જે છે એ કેટલું છે 24 ડિગ્રી છે અને છેલ્લા 6 દિવસનું તાપમાન તમારે શોધવાનું છે. તો આપણે આવી રીતે લખી શકીએ કે પહેલા જે 15 દિવસનું એવરેજ તાપમાન છે એ કેટલું છે 24 ડિગ્રી છે અને બાકીના જે છેલ્લા 6 દિવસ છે એનું એવરેજ તાપમાન આપણે શોધવાનું છે, જેથી કરીને બધાની એવરેજ એટલે કે 21 દિવસનું તાપમાન જે છે 25 ડિગ્રી થઈ જાય. હવે જો અહીંયા આપણે જાણીએ છીએ કે ટોટલ આપણે 25 કરવાનું છે એવરેજ, પણ આ જે 15 લોકો છે ને, આપણે 15 દિવસને 15 લોકો કહીએ તો એ 24 જ લઈને આવ્યા. એનો મતલબ કે દરેક વ્યક્તિ એક એક ઓછું લઈને આવ્યો. તો એનો મતલબ કે એ કોણે આપવું પડશે? તો આ જે વ્યક્તિઓ 6 જણા છે એમણે વધારે આપવું પડશે તો 25 થશે ને. એટલા માટે આપણે શું કરીશું? પ્લસ કરીશું. કેટલા ખૂટે છે? એક એક વ્યક્તિ એક એક ઓછું લઈને આવ્યું છે ને, 25 થી એક ઓછું છે તો 1 લખીશું. કેટલા ઓછા છે? તો 15 ઓછા છે. અને આ કોણે લઈને આવવાનું છે? આ 6 લોકોએ લઈને આવવાનું છે. તો આટલો જે છે આમાં વધારો થાય. તો આ જે છે કેટલા થઈ જશે? 15 ભાગ્યા 6 થઈ જશે. તો અહીંયા 6 દુ 12, 3 વધ્યા છે 6 પંચા 30, એટલે કે 2.5 ડિગ્રી વધે. તો 25 તો હતું જ અને બીજું 2.5 ડિગ્રી એટલે કે 27.5 જે છે પાછલા 6 દિવસનું તાપમાન થઈ જશે 27.5. તો આવી રીતે કરી શકાય. આમાં કોઈ ગુણાકાર જે છે ભાગાકાર મોટા કરવાની જરૂર પડતી નથી. તો 27.5 ડિગ્રી થશે.